नमस्कार विद्यार्थी मित्रों, अभिनवी क्लास में आप सर्वेનું हार्दिक स्वागत है। आज આપણે એક ખૂબ અગત્યનો વિષય શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે બંધારણ। ક્લાસ 1-2 ની એક્ઝામ હોય કે ક્લાસ 3 ની એક્ઝામ હોય, આ દરેકે દરેક પરીક્ષાની અંદર આપણને બંધારણના ક્વેશ્ચન પૂછાતા હોય છે। તો આજે આપણે આવો એક અગત્યનો અને આઈએમપી એવો સબ્જેક્ટ જેનું નામ છે બંધારણ, એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો, કારણ આમાં ઘણી બધી એવી નવી વસ્તુઓ હું લાવવાનો છું કે કદાચ તમે ક્યારેય ભણ્યા હશો નહીં। અને બીજું, બંધારણના દરેકે દરેક વિડીયો જોજો સાહેબ, આવતી એક્ઝામમાં તમારો એક પણ માર્ક બંધારણમાંથી નહીં જાય। તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એવો જ મહત્વનો સબ્જેક્ટ બંધારણ। પહેલાં તો બંધારણ એટલે શું, એની વ્યાખ્યા સમજવી પડે, એનો અર્થ સમજવો પડે। તો અહીંયા મેં એક બંધારણની વ્યાખ્યા લખી છે। તો કે બંધારણ એટલે કોઈ પણ દેશનો લેખિત અથવા અલેખિત દસ્તાવેજ છે, અને દુનિયાનો કોઈ પણ દેશ લઈ લો, એ કોઈ પણ દેશનું શાસન આ બંધારણ મુજબ ચાલે છે। ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રની સત્તાને ફરજો નક્કી કરતો દસ્તાવેજ એટલે બંધારણ। અહીંયા આપણે જો આ વ્યાખ્યા લખી છે। બંધારણ છે ને સાહેબ, એ બે પ્રકારના હોઈ શકે, એક લેખિત અને બીજું અલેખિત। તો લેખિત એટલે લખેલું, અને અલેખિત મતલબ લખેલું હશે નહીં। તમને એક ઉદાહરણ આપું। આપણને આપણા પપ્પા એમ કે રાત્રે 10 વાગ્યા પહેલાં તમારા પાવનકારી પગલાં ઘરમાં હોવા જોઈએ, નહીંતર બસ સ્ટેન્ડની અંદર સૂઈ રહેજો। હવે જો આ ક્યાંય દિવાલ ઉપર લખ્યું છે, આર્ટિકલ નંબર 1, 10 વાગ્યા પહેલાં દરેક સભ્યો ઘરમાં આવી જાવ, આવું ક્યાંય નથી લખ્યું। આ ઘરનું બંધારણ જ છે। પણ કેવું બંધારણ છે? તો કે ભાઈ આ અલેખિત બંધારણ છે। એમ અહીંયા પણ કેટલા પ્રકારના બંધારણ હોઈ શકે? તો કે બે પ્રકારના, એક લેખિત અને બીજું અલેખિત। અલેખિતનો બીજો અર્થ, એના જે કાયદાઓ હોય ને, એ કોઈ એક પુસ્તકમાં, એક ગ્રંથમાં આપેલા ન હોય, પણ અલગ અલગ જગ્યાએ એના કાયદાઓ સંગ્રહિત કરેલા હોય, તો એને પણ આપણે શું કહેવાય? અલેખિત બંધારણ કહેવામાં આવે છે। અને સાહેબ, દુનિયાનો ગમે એ દેશ લઈ લો, XYZ કોઈ પણ દેશ, એ બંધારણ વગર ચાલી જ ન શકે। સાહેબ, આપણું ઘર બંધારણ વગર નથી ચાલતું, નિયમ વગર નથી ચાલતું, કાયદા વગર નથી ચાલતું, તો દેશ કાયદા વગર, બંધારણ વગર કેમ ચાલે? અને સાહેબ, અહીંયા આપણે જો 3 શબ્દો આપ્યા છે। કયા કયા? તો એમાં એક છે ધારાસભા, અહીંયા બીજો શબ્દ છે કારોબારી, અને ત્રીજો શબ્દ છે ન્યાયતંત્ર। સાહેબ, આ 3 છે ને, એ બંધારણના આધાર સ્તંભ છે। કયા કયા? એક આવશે ધારાસભા, 2 કારોબારી, અને 3 ન્યાયતંત્ર। પ્રશ્ન પૂછાય કે બંધારણના આધાર સ્તંભ કેટલા? તો કે 3। કયા કયા? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। તો કે ભાઈ ધારાસભા કોને કહેવાય? તો કે જો કેન્દ્રની વાત કરીએ તો એમાં 2 ગૃહ આવશે, એક લોકસભા અને બીજું રાજ્યસભા। રાજ્યની અંદર પણ ધારાસભાની અંદર 2 ગૃહ આવશે। કયા કયા? તો કે ભાઈ એક વિધાનસભા અને બીજું વિધાન પરિષદ। પણ આ ધારાસભા કામ શું કરે? તો કે ભાઈ ધારાસભાનું કામ છે કાયદો ઘડવાનું, કાયદો બનાવવાનું। ફરી વખત કહું, આ ધારાસભા જે છે એ શું કામ કરશે? તો કે ભાઈ કાયદા ઘડવાનું કામ, કાયદા બનાવવાનું કામ કોનું છે? ધારાસભાનું છે। જેમાં કેટલી ધારાસભા આવે? 2, એક કેન્દ્રની ધારાસભા અને એક રાજ્યની ધારાસભા। આગળ શબ્દ આવ્યો કારોબારી।
સાહેબ કારોબારીમાં પણ બે આવશે, એક કેન્દ્રની કારોબારી, એક રાજ્યની કારોબારી. તો આપણે અહીંયા પહેલા જોઈશું કેન્દ્રની કારોબારી. પણ એવો સવાલ પૂછાય કે આ કેન્દ્રની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે 5 નામ લખશું. પહેલું જ નામ આવશે રાષ્ટ્રપતિ. જો કેન્દ્રીય કારોબારીમાં પહેલા જ વ્યક્તિ કોણ આવે? રાષ્ટ્રપતિ આવશે. અહીંયા બીજું નામ આવશે ઉપરાષ્ટ્રપતિ. ત્રીજું નામ અહીંયા આવશે વડાપ્રધાન. ચોથું નામ આવશે કેન્દ્રીય મંત્રી પરિષદ. અને અહીંયા છેલ્લે નામ આવશે જેનું નામ છે એટર્ની જનરલ. તો આ બધા વ્યક્તિઓથી કેન્દ્રીય કારોબારી બને. કોણ કોણ આવ્યું? તો કે ભાઈ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી પરિષદ અને એટર્ની જનરલ. આ જ રીતે રાજ્યની રાજ્યની કારોબારી જોઈએ. તો કે ભાઈ રાજ્યની કારોબારીમાં કોણ કોણ આવે? તો એ પણ જોઈ લઈએ. રાજ્ય કારોબારી. રાજ્યની કારોબારીમાં પહેલું જ નામ જે લખવું છે એ આવશે આપણે રાજ્યપાલ. જો કેન્દ્રમાં રાષ્ટ્રપતિ એમ રાજ્યની અંદર કોણ આવે? રાજ્યપાલ આવે. અહીંયા બીજા ઉપરાજ્યપાલ લખશો? ના લખાયો. અહીંયા ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ છે, પણ અહીંયા રાજ્યમાં કંઈ ઉપરાજ્યપાલનું પદ હોતું નથી. એટલે ડાયરેક્ટ અહીંયા લખશું આપણે મુખ્યમંત્રી. અને એના પછી રાજ્ય મંત્રી પરિષદ. કેન્દ્રમાં કેન્દ્રીય મંત્રી પરિષદ હોય એમ રાજ્યમાં શું હોય? તો કે ભાઈ અહીંયા આવશે રાજ્ય મંત્રી પરિષદ. અને છેલ્લે આપણે લખશું એડવોકેટ જનરલ. એડવોકેટ જનરલ. તો આ રાજ્ય કારોબારીની વાત કરી. તો ભાઈ રાજ્ય કારોબારીમાં કોણ કોણ આવે? તો કે રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજ્ય મંત્રી પરિષદ અને એડવોકેટ જનરલ. હાલો, કારોબારીની તો ખબર પડી ગઈ, પણ આ કારોબારી કામ શું કરે? તો કે આ ધારાસભાએ જે કાયદા ઘડ્યા એ કાયદાનો અમલ કોણ કરાવે? કારોબારી. યાદ રાખજો, કાયદા ઘડે કોણ? ધારાસભા. પણ એ કાયદાનો અમલ કોણ કરાવે? તો આન્સર આવશે આપણે કારોબારી. અને ત્રીજો શબ્દ આવ્યો ન્યાયતંત્ર. હવે જો અહીંયા કેન્દ્રનું ન્યાયતંત્ર, રાજ્યનું ન્યાયતંત્ર એવું નહીં આવે. કેમ? તો કે ભાઈ આપણું ન્યાયતંત્ર છે ને એનું આખું સળંગ માળખું છે. સૌથી ઉપર સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટની નીચે હાઈકોર્ટ, હાઈકોર્ટની નીચે સેશન્સ કોર્ટ, એની જે અલગ અલગ જે તાબાના ન્યાયાલયો આવશે. તો આખું સળંગ માળખું છે. તો કે ભાઈ આ ન્યાયતંત્રનું કામ તો તમે કહેશો ન્યાય આપવાનું, પણ એના કરતાં એ મહત્વનું દેશ બંધારણ મુજબ ચાલે છે કે નહીં એ તપાસવાનું કામ કોનું છે? ન્યાયતંત્ર. જો કોઈ કાયદાથી વિરુદ્ધમાં ચાલે તો એને સજા પણ કોણ કરે? ન્યાયતંત્ર. એટલે આ બંધારણનું રક્ષક છે ન્યાયતંત્ર. તો બંધારણના આધાર સ્તંભો કેટલા આવ્યા? 3. કયા કયા? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાનું કામ શું છે? કાયદો બનાવવાનું કામ છે. કારોબારીનું કામ શું છે? કાયદાનો અમલ કરાવવાનું કામ છે, નીતિ ઘડવાનું કામ છે. અને ન્યાયતંત્રનું કામ દેશ કાયદા મુજબ ચાલે છે કે નહીં એ કોણ ધ્યાન રાખશે? ન્યાયતંત્ર. અને જો કોઈ કાયદાથી વિરુદ્ધમાં ચાલશે તો એને સજા કોણ કરશે? ન્યાયતંત્ર કરશે. તો આ તો આપણે એક વ્યાખ્યા જોઈ. પણ મિત્રો, મેં ઉપર 2 શબ્દો લખ્યા છે. જો એક શબ્દ છે લેખિત
અને બીજો અલેખિત. તો થોડો એનો પરિચય પણ આપણે લેતા જઈએ. ચાલો, આપણને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ કેટલાક એવા ઉદાહરણ આપો કે જે દેશનું બંધારણ લેખિત હોય. લેખિત બંધારણ કયા કયા દેશનું છે? હવે આપણે નામ લખવા હોય તો પહેલું જ નામ લખી શકીએ અહીંયા ભારત. સાહેબ, ઘરથી જ શરૂઆત હોય ને. આપણો દેશનું બંધારણ કેવું છે? લેખિત છે. બીજું નામ અહીં લખી શકીએ અમેરિકા, પછી ફ્રાન્સ, રશિયા વગેરે વગેરે ઘણા બધા નામો તમે લખી શકો કે આ બધા દેશ એવા છે કે જેનું બંધારણ લેખિત છે. એક ખાસ યાદ રાખવાનું, પાકિસ્તાન એનું લેખિત છે. આપણું પરમ મિત્ર પાકિસ્તાન એનું પણ લેખિત. પણ આપણને એવું પૂછાય કે અલેખિત બંધારણ ધરાવતા દેશોના નામ આપો. અલેખિત તો શું લખવું? તો પહેલું જ અહીં લખાય બ્રિટન. બ્રિટન કહેતા ઇંગ્લેન્ડ. અહીંયા બીજું નામ પૂછાય તો આપણે લખી શકીએ ન્યૂઝીલેન્ડ. ત્રીજું નામ અલેખિતની અંદર યાદ રાખજો તો અહીંયા આપણે લખી શકશું ઇઝરાયલ, કેનેડા અને છેલ્લે સાઉદી અરેબિયા. સાહેબ, આ 5 નામ યાદ રાખજો. અલેખિત બંધારણમાં કેટલા નામ યાદ રાખવાના છે? 5. કયા કયા? બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયલ, કેનેડા અને સાઉદી અરેબિયા. પણ મિત્રો, સાઉદી અરેબિયા છે ને, ત્યાં બંધારણ નથી, પણ ત્યાં શરિયત કાનૂન ચાલે છે. મુસ્લિમ દેશ છે ને, મુસ્લિમમાં તમને ખબર હોય શરિયત કાનૂન આવે. મોહમ્મદ પયગંબર સાહેબ જે છે એને જે સૂચન કર્યું હતું એના મુજબ આ સાઉદી અરેબિયાની અંદર શાસન ચાલે છે, શરિયત કાનૂન મુજબ. તો આ 5 નામ યાદ રાખવાના. કયા કયા? બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયલ, કેનેડા અને સાઉદી અરેબિયા. કેવું બંધારણ એનું? તો કે એનું બંધારણ અલેખિત છે. આપણને એમ થાય કે દુનિયામાં તો ઘણા બધા દેશ, કોનું લેખિત, કોનું અલેખિત, કોનું લેખિત, કોનું અલેખિત, કેમ યાદ રાખવું? ચિંતા નહીં કરવાની. આપણે કેટલા નામ યાદ રાખવાના? 5. કયા કયા? બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઇઝરાયલ, કેનેડા અને છેલ્લે સાઉદી અરેબિયા. બાકી બધા જ દેશ છે કેવા છે? લેખિત બંધારણ ધરાવતા દેશ છે. ચલો આગળ વધીએ. હવે આપણને એવો પ્રશ્ન પૂછાય કે એવા દેશનું નામ આપો કે જેનું બંધારણ લેખિત છે અને પાછું મોટામાં મોટું છે. શું લખશું? તો આપણો આન્સર બનશે ભારત. જો ભારત દેશનું બંધારણ કેવું છે? એક તો લેખિત, અને વિશ્વમાં મોટામાં મોટું લેખિત બંધારણ કોનું છે? ભારતનું છે. કેટલા આર્ટિકલ? તો કે ભાઈ 444 આર્ટિકલ. આમ તો મૂળ બંધારણમાં 395 આર્ટિકલ હતા, પણ હાલમાં 444, પણ એના કરતાં આગળ 459ની આજુબાજુ પહોંચી ગયા છે. તો હજુ એક્ઝામમાં 444નો આંકડો પૂછાય છે, એટલે આપણે અહીં લેખા 444, અને આ આંકડો વધઘટ થતી રહે. સરકાર કોઈ બંધારણમાં ચેન્જીસ કરે તો આ આર્ટિકલ ઉમેરાય તો અહીંયા પાછો આ આર્ટિકલ વધી જશે. પણ એવો પ્રશ્ન પૂછે કે એવા દેશનું નામ આપો કે જેનું બંધારણ લેખિત છે અને પાછું નાનામાં નાનું છે. અહીંયા બધાને કન્ફ્યુઝન થશે. લેખિત બંધારણ અને પાછું કેવું? નાનું બંધારણ. તો મિત્રો યાદ રાખજો, અહીંયા તમારા માટે મેં 2 શબ્દો લખ્યા છે. એક દેશનું નામ છે મોનેકો. બિસ્કિટની વાત નથી હો, હા ઘણા બિસ્કિટ સમજે, મોનેકો બિસ્કિટ. એક આવશે મોનેકો અને બીજું નામ આવશે અહીંયા અમેરિકા.
આ બંને દેશ સાચા છે. આ દેશનું બંધારણ લેખિત છે નાનામાં નાનું. તમે કહો બે કઈ રીતે હોઈ શકે? તો હું તમને એનો આન્સર આપું. હવે જો આ મોનેકો જે દેશ છે ને એના બંધારણમાં 97 આર્ટિકલ છે. કેટલા? 97. જ્યારે અમેરિકાના બંધારણમાં 7 આર્ટિકલ છે. તો તમને સહેજ રીતે ખબર પડી જાય કે હવે આમાં નાનામાં નાનું લેખિત કયું આવ્યું, તો કે અમેરિકા. કેટલા આર્ટિકલ? 7. તો મોનેકો આન્સર કઈ રીતે આવે? તો કે ભાઈ આર્ટિકલની દ્રષ્ટિએ જોવા જાઓ તો નાનામાં નાનું અમેરિકા, પણ શબ્દોની દ્રષ્ટિએ જોવા જાઓ ને કે બંધારણમાં કેટલા શબ્દો છે તો આન્સર આવે મોનેકો. કઈ રીતે? તો કે ભાઈ આના બંધારણની અંદર 3814 શબ્દો છે. કેટલા? 3814. જ્યારે અમેરિકાના બંધારણમાં 7762 શબ્દો છે. હવે જો અહીંયા આર્ટિકલ 7 જ છે પણ શબ્દો વધી ગયા. કેટલા? 7762. જ્યારે અહીંયા આર્ટિકલ વધારે છે 97 પણ શબ્દો ઓછા છે. કેટલા છે? 3814. તો આર્ટિકલની દ્રષ્ટિએ પૂછાય તો અમેરિકા નાનું આવે, જ્યારે શબ્દોની દ્રષ્ટિએ પૂછાય તો મોનેકો આન્સર આવે. તો આ પ્રશ્નમાં ખાસ ધ્યાન આપવું. આગળ વધીએ. તમને એવું પૂછાય કે વિશ્વમાં સર્વપ્રથમ લેખિત બંધારણ કયા દેશે બનાવ્યું? શું લખશું? સાહેબ વિશ્વમાં સર્વપ્રથમ લેખિત બંધારણ બનાવનાર દેશનું નામ છે અમેરિકા. કયા દેશે બનાવ્યું? અમેરિકાએ બનાવ્યું હતું. કઈ સાલમાં? તો યાદ રાખજો ઈસવીસન 1789 સાલ. ઈસવીસન 1789 પહેલું વહેલું વિશ્વમાં લેખિત બંધારણ કોને બનાવ્યું? અમેરિકાએ. 1789 7 8 9 એકડા યાદ રાખવાના. 7 8 9 એકડાથી શરૂઆત કરવાની, પછી 7 8 9 1789. હવે આગળ વાત કરીએ તો કે બંધારણ છે ને એની 2 પ્રણાલી આવે. કેટલી? 2. થોડો એ બંધારણની પ્રણાલી વિશે ચર્ચા આપણે કરતા છીએ. જો તો કે ભાઈ બંધારણની 2 પ્રણાલી. તો કે ભાઈ 2 પ્રણાલી કઈ કઈ આવે? તો એમાં એક લખી શકો તમે એકીકૃત, અને અહીંયા બીજું લખશો આપણે સમવાયતંત્રી અથવા સમવાયતંત્ર. બંધારણની 2 પ્રણાલી કઈ કઈ? એક એકીકૃત ને બીજી સમવાયતંત્ર. એકીકૃત કોને કહેવાય? દેશની અંદર તમામ સત્તા કેન્દ્રના હાથમાં હોય ને, રાજ્ય આગળ કોઈ સત્તા ન હોય, ફક્ત રાજ્યે કેન્દ્રની સૂચના મુજબ કામ જ કરવાનું હોય, એને કહેવાય એકીકૃત પ્રણાલી. તો યાદ રાખજો, સમગ્ર સત્તા દેશની, સમગ્ર દેશનો વહીવટ કેન્દ્ર કરતું હોય તો એને એકીકૃત પ્રણાલી કહેવાય. અને આવો દેશ છે કે જ્યાં એકીકૃત બંધારણની પ્રણાલી છે એ છે બ્રિટન. બ્રિટનમાં બંધારણની કઈ પ્રણાલી છે? એકીકૃત. સમગ્ર વહીવટ કેન્દ્રથી થાય. જ્યારે સમવાય તંત્રની વાત કરીએ તો સાહેબ અહીંયા નામ આવશે અમેરિકા, કે જ્યાં સમવાય તંત્રી પ્રણાલી છે. કઈ રીતે? તો કે મિત્રો ત્યાં કેન્દ્ર એના ક્ષેત્રમાં સ્વતંત્ર છે અને રાજ્ય એના ક્ષેત્રમાં સ્વતંત્ર છે. કેન્દ્રની બાબતમાં રાજ્ય દખલ નહીં કરે, જ્યારે રાજ્યની બાબતમાં કેન્દ્ર દખલ નહીં કરે, માટે એને શું કહેવાય? સમવાય તંત્ર કહેવાય. અને આ સમવાય તંત્રી પ્રણાલી કયા દેશમાં જોવા મળે આપણને? અમેરિકા. તો આપણને એમ થાય કે ભાઈ ભારત જે છે એ આ બંનેમાંથી શેમાં આવે? એકીકૃતમાં આવશે કે સમવાય તંત્રમાં આવશે? તો મિત્રો યાદ રાખજો,
ભારત એકીકૃતમાંય નથી આવતું, સમવાય તંત્રમાંય નથી આવતું. તો સાહેબ ભારત જે છે ને એ મિશ્ર પ્રણાલી ધરાવે છે. કેવી? મિશ્ર. મતલબ ભારતની અંદર આ એકીકૃત પણ જોવા મળે છે અને સમવાય તંત્ર પણ જોવા મળે છે. માટે કઈ પ્રણાલી કહેવાય? મિશ્ર પ્રણાલી ધરાવતો દેશ છે ભારત. યાદ રાખજો. કઈ રીતે તમને સમજાવું. આમ મોટા ભાગે આપણો દેશ સમવાય તંત્ર છે. તમને ખબર છે બંધારણનો ભાગ નંબર 11 કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ, જેની અંદર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન કર્યું છે. અને એના જ સંદર્ભમાં બંધારણની અંદર 7મી અનુસૂચિમાં 3 શબ્દો લખ્યા છે, 3 યાદી આપી છે. કઈ કઈ? એક આવશે સંઘ યાદી, બીજી આવશે રાજ્ય યાદી અને ત્રીજી આવશે સમવર્તી યાદી. જો સંઘ યાદીમાં જે વિષય હોય એમાં કાયદો કોણ બનાવે? કેન્દ્ર સરકાર. રાજ્ય યાદીના વિષયમાં કાયદો કોણ બનાવે? રાજ્ય સરકાર. જ્યારે સમતંત્ર જે યાદી છે છેલ્લી સમવર્તી યાદી, એમાં કાયદો કોણ બનાવશે? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને. તો અહીંયા સત્તાનું વિભાજન કરી દીધું છે. રાજ્ય એના ક્ષેત્રમાં સ્વતંત્ર, કેન્દ્ર એના ક્ષેત્રમાં સ્વતંત્ર. માટે કઈ પ્રણાલી થઈ? સમવાય તંત્ર થઈ. પરંતુ આર્ટિકલ નંબર 356 બંધારણીય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન અને આર્ટિકલ નંબર 352 રાષ્ટ્રીય કટોકટી, આ બંને આર્ટિકલ અંતર્ગત તમને ખબર છે કે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જાય. અને જ્યારે રાજ્યમાં 356 નીચે રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે રાજ્યની દરેક સત્તા કોની આગળ હોય? કેન્દ્ર આગળ હોય. જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે 352 અંતર્ગત, ત્યારે પણ રાજ્યની અંદર કોઈ સત્તા હોતી નથી. દરેક સત્તા કોની આગળ આવી જાય? કેન્દ્ર આગળ. ત્યારે એકીકૃત પ્રણાલી જોવા મળે. જોજો, કટોકટી સમય હોય, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે એકીકૃત પ્રણાલી પણ જોવા મળે છે. તો આ બંને પ્રણાલીનું મિશ્રણ એટલે મિશ્ર પ્રણાલી ક્યાં જોવા મળે છે? આપણને ભારતમાં જોવા મળે છે. તો આ આપણે વાત કરી બંધારણની વ્યાખ્યા અને થોડોક એનો અર્થ આપણે સ્પષ્ટ કર્યો. ફરી વખત બંધારણ એટલે એની વ્યાખ્યા સમજી લઈએ કે બંધારણ એટલે કોઈ પણ દેશનો લેખિત અથવા અલેખિત દસ્તાવેજ છે. કોઈ પણ દેશનું શાસન આ દસ્તાવેજ કહેતા બંધારણ મુજબ ચાલે છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રની સત્તા અને ફરજો નક્કી કરતો દસ્તાવેજ એટલે બંધારણ. તો કે ભાઈ બંધારણની અંદર આપણે ભણ્યા એક લેખિત ને બીજું અલેખિત. લેખિતમાં કોણ કોણ આવશે? તો કે ભારત, અમેરિકા, ફ્રાન્સ, રશિયા, જાપાન વગેરે વગેરે વગેરે. અલેખિતમાં કોણ આવશે? તો કે બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઇઝરાયલ, કેનેડા અને સાઉદી અરેબિયા. 5 નામ યાદ રાખશો. ત્યાર પછી ભણ્યા લેખિત અને મોટામાં મોટું બંધારણ ભારત. કેટલા આર્ટિકલ? 444. લેખિત અને નાનામાં નાનું કયું? તો કે ભાઈ અમેરિકા. કેટલા આર્ટિકલ? 7. પણ શબ્દોની દ્રષ્ટિએ પૂછાય તો મોનેકો. કેટલા શબ્દો હતા? 3814. તો આર્ટિકલમાં નાનું અમેરિકા અને શબ્દોની દ્રષ્ટિએ નાનું મોનેકોનું બંધારણ. અને સર્વપ્રથમ લેખિત બંધારણ કોને બનાવ્યું? તો આન્સર આવશે આપણો અમેરિકાએ. કઈ સાલમાં? ઈસવીસન 1789ની સાલમાં. અને છેલ્લે ભણ્યા પ્રણાલી, એક એકીકૃત અને બીજી સમવાય તંત્ર. એકીકૃતનો મતલબ દરેક સત્તા કેન્દ્રના હાથમાં હોય દેશમાં તો એકીકૃત, પણ દેશમાં સત્તાનું વિભાજન હોય. કેન્દ્ર એના ક્ષેત્રમાં સ્વતંત્ર, રાજ્ય એના ક્ષેત્રમાં સ્વતંત્ર, તો સમવાય તંત્ર. પણ ભારતમાં કેવી પ્રણાલી છે? મિશ્ર. મેં સમજાયું કઈ રીતે? તો કે મોટા ભાગે આપણે સમવાય તંત્ર જોવા મળે.
પણ કટોકટી લાગે, દેશમાં અથવા તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યારે દરેક સત્તા કોના હાથમાં આવી જાય છે? કેન્દ્રના. તો એને શું કહેવાય? એકીકૃત કહેવાય. એટલે આ બંનેનું મિશ્રણ એટલે ભારતમાં મિશ્ર પ્રણાલી જોવા મળે છે.